ખાલી છે મારું નામ ભૌમિક વડગામા છે અને અમારા ગ્રુપનું નામ અમારા ગ્રુપનું નામ ગજાનન યુવક મંડળ છે. અમે અહીંયા 2012થી શ્યામલકા રાજા ગણેશ ઉત્સવ કરીએ. ઓકે. અને કેટલા હરિભક્તો આ દર્શન કરવા આવતા હોય? લગભગ એવરીડે 4,500 થી 5,000 ભક્તોનો ફૂટફોલ અહીંયા હોય છે. ખૂબ જ સારો પ્રતિસાદ હોય છે. આજુબાજુની સોસાયટી અહીંયાના અમારા વિસ્તારના રહીશોનો બધાનો ખૂબ આગ્રહ હોય છે, ખૂબ સપોર્ટ હોય છે અને દાદાની દયાથી અમે આટલો મોટો પ્રસંગ પાર પાડીએ છીએ. અને આવનારા સમય માટે તમે કહી શકશો? આવનારા સમયમાં આવું અને આનાથી સારું ભવ્ય આયોજન કરીએ એવી દાદાની દયા અને વડીલોના આશીર્વાદ. મારું નામ જતીન ગોરિયા છે. અને તમારા ગ્રુપનું નામ શું છે? ગજાનન યુવક મંડળ. ઓકે. અને બીજું કેટલા વર્ષથી ગણેશ ચતુર્થીનું આયોજન કરો છો? 2012થી આ શ્યામલકા રાજા ગણપતિ મહોત્સવ કરીએ છીએ. આ અમારું 13મું વર્ષ છે. ઓકે. અને બીજા કયા આયોજન કરતા હોય તમે? બીજું કંઈ ગણેશ ચતુર્થી છે તો બીજું તમે અંકુટનું કે એનું કંઈ આયોજન કરેલું છે? અમે અહીંયા 10 દિવસના ગણપતિની સ્થાપના કરીએ. 10 દિવસની ગણપતિ દાદાની સ્થાપના કરીએ છીએ. એમાં એક દિવસે મહાઆરતીનું આયોજન રાખીએ છીએ, એક દિવસે અંકુટ પ્રસાદી રાખીએ છીએ, મહાઅંકુટ કરીએ છીએ. મારું નામ મોહિત મહેતા છે. ઓનલી ગુજરાત ન્યૂઝનો ખૂબ ખૂબ આભાર કે શ્યામલકા રાજાને લોકોના અન્ય અલગ અલગ પ્લેટફોર્મ દ્વારા લોકોના સુધી પહોંચાડવા માટે ખૂબ ખૂબ આભાર. હસમુખભાઈ સાહેબ. ઓકે. અને હસમુખભાઈ સાહેબ, કે ભાઈ આ મૂર્તિ છે એ શેની બનેલી હોય છે? આ મૂર્તિ દર વર્ષે અમે ઇકો ફ્રેન્ડલી બેઝ ઉપર માટીની મૂર્તિ છે. આ મૂર્તિ 3 ટન વજનની છે. દર વર્ષે અમે માટીની જ મૂર્તિ બનાવીએ છીએ અને પૂનાના જે દગડુ શેઠ ગણપતિ હતા એ જ થીમ ઉપર અમારું આ દગડુ શેઠ ગણપતિ દર વર્ષે અમે બનાવડાવીએ છીએ અને પ્રસ્થાપિત કરીએ છીએ. ગજાનન યુવક મંડળનો સારો એવો સપોર્ટ છે. આજુબાજુની પબ્લિક પણ અમને દર વર્ષે આ પ્રતિસાદ આપતી રહેશે.